ભુજમાં હમીરસર તળાવને કાંઠે રાજાશાહીના વખતથી ભરાતા સાતમ આઠમના મેળાને લોકોએ મન ભરીને માણ્યો હતો। શુક્રવારે સાતમની સવારે ખુલ્લો મુકાયો હતો। આઠમની બપોર પછી સાંજે વરસાદ મેળાની મજા બગાડી હતી। જોકે લોકોએ પણ લટાર મારીને મેળામાં વરસાદનો આનંદ લીધો હતો, પરંતુ એકંદરે વેપારીઓના ધંધા ઉપર માર પડી હતી। સાતમની સવારે વરસાદ નહોતો અને ભીડ પણ સવારથી જોવા મળી હતી। સાંજે તો હૈયું દળાય એટલી ભીડથી ખાણીપીણી રમકડા સહિતના સ્ટોલ નાખનારા વેપારીઓના ચહેરા મલકી ઉઠ્યા હતા। આઠમની બપોર પછી વરસાદના આગમનને વેપારીઓના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ ખેંચાઈ હતી। જોકે વરસતા વરસાદે પણ કેટલાક લોકોએ અવરજવર ચાલુ રાખી હતી। આઠમની સાંજે વરસાદે મજા બગાડ્યા પછી રવિવારે સવારે તળાવની પાળ પાસેના માર્ગોમાં ગંદકી જોવા મળી હતી। નગરપાલિકાના સફાઈ કામદારોએ સાફ સફાઈ કર્યા બાદ રવિવારે ફરી સ્ટોલ પાસે ગ્રાહકો દેખાયા હતા। આ વર્ષે સાતમ આઠમ બાદ રવિવાર આવતો હોવાથી લોકોને 3 દિવસ મેળા માણવાનો લાભ મળ્યો હતો। ખાણીપીણી અને ચકડોળમાં ભાવ વધુ લેવાયાની ફરિયાદ ઉઠી હતી। ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે હજારો ભક્તોની ભીડ વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી। 12ના ટકોરે ભગવાન કૃષ્ણ અવતારનું આગમન થતા ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ બાલગોપાલની આરતી કરી હતી। ઉપમહંત ભગવત જીવનદાસજી, પાર્ષદ જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશદાસજી વગેરે વરિષ્ઠ સંતોએ ઉપસ્થિત હજારોની હરિભક્તો સાથે દિવેટ લઈ ઠાકોરજીની આરતી કરવાનો લાભ લીધો હતો। મુખ્ય સભામંડપ ડોમમાં ભુજ મંદિર અને કચ્છ નરનારાયણ દેવ યુવક યુવતી મંડળના સંયુક્ત ઉપક્રમે મટકી ફોડ કાર્યક્રમમાં ઉમંગભેર હરિભક્તો રાસની રમઝટ સાથે નંદઘેરા નંદભયોના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ઠાકોરજી જન્મોત્સવમાં પ્રસાદ સ્વરૂપે પંચામૃત અને પંજરીનો સ્વાદ હરિભક્તોએ માણ્યો હતો। જન્માષ્ટમી પછીના નોમના દિવસે સમગ્ર ભારતમાં ગોકુળ, મથુરા, વ્રજભૂમિ બાદ એકમાત્ર અંજારના સતાપર ખાતે આવેલા ગોવર્ધન પર્વત મધ્યે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। નંદ મહોત્સવ કૃષ્ણ ભગવાનને જ્યારે જન્મ સમયે અષ્ટમીની મધ્યરાત્રિએ વસુદેવ મહારાજ નંદ આહિરને ઘરે ગોકુળમાં મૂકી આવે છે। નવમીના દિવસે સવાર પડતા જ્યારે સમગ્ર ગોકુળની પ્રજાને સમાચાર મળે છે કે નંદજીના ઘરે લાલાનો જન્મ થયો છે, ત્યારે સમગ્ર ગોકુળવાસીઓ નંદ મહોત્સવ મનાવી જે રીતે કૃષ્ણ જન્મની એકબીજાને વધામણી આપે છે, તેવી જ રીતે અદભુત પરંપરાને સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે જાળવી રાખી છે। મટકી ફોડ, રાસલીલા અને વનભોજનના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। મહંત ત્રિકમદાસજી મહારાજ તથા રત્નાલ મંદિરના મહંત ભગવાનદાસજી મહારાજે રસિકજનો સાથે રાસ લઈ મટકી ફોડમાં જોડાઈ નંદઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કીના નારા સાથે ભજનની મોજ કરાવી હતી। તો જન્માષ્ટમીના દિવસે ગામડાની પરંપરા મુજબ ગોરબાઈ અને કાનુડાની ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી યજમાન પરિવાર સુરેશભાઈ ડેકાભાઈ માતાના ઘર સુધી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં સચ્ચિદાનંદ સંપ્રદાય મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। નંદ મહોત્સવ એટલે કે ભગવાન શ્રીનો પ્રાગટ્ય ઉત્સવ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ ને ઉત્સવ જેમ વૃંદાવન આદિમાં ઉજવાતા હોય છે એ જ ભાવથી સમગ્ર સનાતનીઓ જ્યાં જ્યાં અવસ્થા હોય, ભારતમાં હોય, વિદેશમાં હોય, જ્યાં જ્યાં અવસ્થા હોય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્સવ ઉજવતા હોય। કદાચ લંડનમાં હોય, વિદેશ પણ આપણા કૃષ્ણજીનો જન્મ ઉજવતા હોય છે। તો અમારો નિજાનંદ સંપ્રદાય એટલે કે સચ્ચિદાનંદ સંપ્રદાય પણ વર્ષોથી આ પરંપરાગત નંદ મહોત્સવ ઉજવતા આવે છે। અને નંદ મહોત્સવ મને લાગે છે તેમ માત્ર ને માત્ર વૃંદાવન ગોકુળ આદિમાં ઉજવાતું હોય છે, પણ અમારી સચ્ચિદાનંદ સંપ્રદાયની એક પ્રણાલી અમે લગભગ આજથી 30 વર્ષ પહેલા જન્માષ્ટમી બધા ઉજવે, પણ નંદ મહોત્સવ જે તે વખતે આપણે રાજ્યમાં નતો ઉજવાતું, કોઈ પણ રાજ્યમાં કદાચ, એટલે અમે નંદ મહોત્સવની શરૂઆત આજથી 30 વર્ષ પહેલા કરેલી। અને શરૂઆતમાં નાની પાયે એટલે વ્રજ ગૌશાળા જેને આપણે નાગરપર મધ્ય આવીએ ત્યાં ઉત્સવની શરૂઆત કરી હતી। જે બીજ વાવાયું આજે આપણે સૌએ જોયું હશે, વટવૃક્ષ બનીને સમગ્ર દુનિયાને પ્રેરણા આપતું હોય છે। એટલે એ ઉત્સવ આપણે કે આવા ગોવર્ધન પર્વત સતાપર મધ્યે, સતાપરની શરૂઆત લગભગ આપણે 2016માં ની શરૂઆત કરી હતી। અને જે તે વખતે દેશના પ્રજાવત્સલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પધાર્યા હતા। એમણે આ ગોવર્ધન પર્વત જોઈ અને ગોવર્ધન પર્વતને એક વૃંદાવનની ઉપમા આપી હતી, કેમ કે આટલું હરિયાળું જેમાં અસંખ્ય વૃક્ષો છે, અનેક પશુ પક્ષી કિલ્લર કરતા હોય છે। એટલે સ્થળ ઉપર છેલ્લા લગભગ 10 વર્ષથી અમે આ નંદ મહોત્સવ ઉજવીએ છીએ। એમાં કોઈને વ્યક્તિગત આમંત્રણ ન હોય, સનાતન સભા બધા લોકોને જાહેર આમંત્રણ હોય છે। લગભગ 10 થી 15,000 લોકો, એમાં રાજકીય હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, બધા લોકો સ્વયંભૂ આવતા હોય છે। અને વન ભોજન તો આજના દિવસના પ્રસંગે દાતા ગોપાલભાઈ રાઘાભાઈ માતા ગામ સત્તાપરના રહેલા છે। સમગ્ર રસિક સમાજ, ભાવિકો, ભક્તો અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે
જેમની શ્રદ્ધા છે એવા લાખો નહીં પરંતુ કરોડો ભક્તો દ્વારા ભાવપૂર્વક ગઈકાલે મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ વધામણીની ઉજવણી કરવામાં આવી અને એ ઉજવણી પછીના દિવસે નોમના દિવસે એટલે કે જેને આપણે પારણા નોમ પણ કહીએ છીએ એ નોમના દિવસે આ નંદ મહોત્સવનું ગોવર્ધન પર્વત મુકામે પૂજ્ય મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ અને પૂજ્ય ભગવાનદાસ મહારાજની નિશ્રામાં થઈ રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ભાવિકો પણ આ પારણા નોમને વધાવવા માટે એકઠા થઈને પોતાની ભક્તિ શ્રદ્ધા અને સુમન અર્પણ કરીને આ જે કંઈ સમાજની કઈ પરંપરા છે જે કઈ સંસ્કૃતિ છે આપણી ઓળખ છે આપણા જે સંસ્કાર છે એના જતન અને સંવર્ધન માટે જે રીતે પૂજ્ય મહારાજશ્રી પ્રયત્ન કરે છે એના પ્રયાસમાં લોકોના જે કંઈ સહકારના ભાગરૂપે આજે આ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. મુન્દ્રામાં જન્માષ્ટમી પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જન્માષ્ટમીના નુક્કડ ગ્રુપ દ્વારા અહીંના શાસ્ત્રી મેદાન મધ્યે ગોપાલ સાધુ અને રાજભા ગઢવી દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. સવારના શહેરના ખારવા ચોક મધ્યે નુક્કડ ગ્રુપ આયોજિત ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકળી હતી. મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના જવાહર ચોક મધ્યે સથવારા સમાજ દ્વારા આકર્ષક મટકી, વીએચપી દ્વારા આકર્ષક મટકી તેમજ દરજી સમાજ દ્વારા ડેકોરેશન સાથેની મટકી બનાવવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. પ્રથમ ક્રમે જય દ્વારકાધીશ ગ્રુપ, દ્વિતીય શિવ ક્લબ અને તૃતીય ક્રમે દરજી સમાજ વિજેતા થઈ હતી. આશ્વાસન ઇનામ અપાયું હતું. બપોર પછી બારોઈની ભાગોળે શીતળા માતાજીના મંદિરે યોજાયેલ મેળામાં ભાવિકો ઉમટ્યા હતા. રાત્રિના મુન્દ્રા મધ્યે પન્નાલાલજીની હવેલી અને શ્રીનાથજીની હવેલીને રોશનીથી શણગારવામાં આવી હતી. બારના ટકોરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. ભગવાન કૃષ્ણના દર્શન માટે શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. નગરપાલિકાના મહિલા અધ્યક્ષ રચનાબેન જોશીએ જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી. જન્માષ્ટમીના મોડી સાંજે ધીમી ધારે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. મુન્દ્રામાં જન્માષ્ટમીના બીજા દિવસે નોમના ભગવાન રણછોડરાયજીની નાની રવાડી યાત્રાની ઉજવણી કરવામાં આવે છે. સોની બજારમાં આવેલ ભગવાન રણછોડરાયજીના મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. મંદિરના પૂજારી જગદીશ ઠાકરે જણાવ્યું હતું કે મંદિર અંદાજે 450 વર્ષ જૂનું છે. 2001ના ભૂકંપમાં નુકસાન થયું હતું. નાની રવાડી પ્રસંગે ભગવાનના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સાંજે 7 વાગે નાની રવાડી રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. સુશોભિત રથમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે શહેરીજનો ઉમટ્યા હતા. ઝરપરાની રાસ મંડળી અને અમદાવાદથી આવેલ ઓર્કેસ્ટ્રા ગ્રુપ રમઝટ બોલાવી હતી. રથયાત્રા દરમિયાન રાત્રિના મેઘરાજાનું આગમન થયું હતું. ભક્તોએ વરસાદમાં જય રણછોડ, માખણ ચોર તેમજ નંદગીર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદથી સમગ્ર શહેર રણછોડમય બન્યું હતું. રથયાત્રા શહેરના માંડવી ચોક, કંદોઈ બજાર, ફોફળ ફળિયા, જૂની બીએડ કોલેજ વિસ્તાર, ખારવા ફળિયા, ભાટિયાલ ચોક, માંડવી ચોક થઈ મોડી રાત્રે ભગવાન રણછોડરાયજીના મંદિરે પહોંચી હતી. સુધરાઈના મહિલા અધ્યક્ષ રચનાબેન જોશીએ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રણછોડરાયજી ભાવિક મંડળના જગદીશ ઠાકર, ઈશ્વર ઠાકર, કરણ ઠાકર, રાજેશ મહારાજ, જયેશ મહારાજ, આનંદ ગોર, સંજય સોની, પરેશ દલ, સુરેશ દલ, કિરણ સોની, પ્રવીણ સોની, મોહિત કંદોઈ તેમજ મંડળના સમસ્ત સભ્યોએ જહેમત ઉઠાવી હતી. અહીંયા ઘણા વર્ષોથી પૂજા કરતા છે. જોવા જઈએ તો અમારી આ 7મી પેઢી પૂજા કરે છે આ મંદિરમાં. હર વર્ષે શ્રાવણ વદ નોમના અહીંયા નાની રવાડીનું આયોજન થાય છે. એના આગલા દિવસે શુક્ર આઠમના રાતના ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે અને એના બીજા દિવસે નાની રવાડી શોભાયાત્રા થાય છે. દેશની સાથે કચ્છભરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નલિયા લાયન્સ ક્લબ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગ્રામ પંચાયતના શ્રમજીવી સેવાધારી કામદારોનું સન્માન કરાયું હતું. મીઠાઈ વિતરણ કરવામાં આવેલ હતું, જેમાં નલિયા ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચ જશપાલસિંહ જાડેજા, રામજીભાઈ કોહલી, તલાટી નરેશભાઈ, લાયન્સ ક્લબના પ્રમુખ દિનેશભાઈ ભાનુશાલી, લાયન્સ સભ્યો નારાયણભાઈ ઠક્કર, મુરજીભાઈ ઠક્કર, હૈદર શાહ બાવા, મધુકાંત મહેશ્વરી અને ગ્રામ પંચાયત સદસ્ય એબરાભાઈ કુંભાર હાજર રહ્યા હતા. સંચાલન લાયન તારાચંદભાઈ ઠક્કરે કહ્યું હતું. અબડાસા વિસ્તારમાં જે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂરિયાત હતી એ પ્રમાણે નલિયા લાયન્સ ક્લબે અને LNM લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા અહીં મેડિકલ ઇક્વિપમેન્ટ મીન્સ કે જે લોકોને મેડિકલની જરૂર છે, મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂર છે, બેડ છે, વોટર બેડ છે, એરબેડ છે, વોકર છે, વ્હીલચેર છે, ઓક્સિજનની જરૂરિયાત છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટરની જરૂર છે, એ સર્વે ટોયલેટ ચેરની જરૂર છે, એ સર્વેનું એક સેન્ટર અહીંયા ખોલવામાં આવ્યું છે. એ સેન્ટર ઉપરથી
તમને ઘરે ધારો કે આપણે હોસ્પિટલમાં કોઈ મરીઝ છે અને એમને આપણે ઘરે લઈ આવ્યા બાદ મેડિકલનો બેડ નથી, એ બેડ આપણે અહીંયાથી આપશું, આ સેન્ટર ઉપરથી આપશું અને એક ડિપોઝિટ રાખીને આ દરેક સુવિધાઓ અહીંના લોકોને મળી રહે એ માટેનો અમારો પૂરેપૂરો પ્રયાસ હતો અને આજે અમે લાયન્સ ક્લબ ઓફ નલિયા આ પ્રયાસને અમે સફળ બનાવ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.